આરસીબી ના ફેન હોય તૈયાર થઈ જજો, ટેમ્પો ભરીને મોકલાવું છું માણસો. ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો હું છું તમારો મિતુડો અને મિતુડાના 136માં મિની વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને બાપા સીતારામ ચોક એક માથાકૂટ થઈ ગઈ હતી મોટા પાયે, માણસો બોલાવ્યા હતા ભરી ભરી. हाँ भाई सुनना, अरे तू हंसू लेके पहुंच और बंदे लोग को भी कॉल कर. पहचाना मुझे? હા ખબર છે ભાઈ, પેલી મેચ આરસીબી ની છે. આપણે તો જીતી જાય, તમે બોડિયા મારો કે ન મારો ને આપણે નીકળી જાય પાલ બાજુ. હવે અને તડકા બાપાનું કઈ કરવું પડશે, રોડ ઉપર એસી ને કુલર મૂકવા પડશે. એટલી બધી ગરમી થતી હતી, આપણે તો રૂમાલ બાંધી દો, કાળા નો થઈ જાય ને એટલે. મેચો શરૂ થવાની એવી ખબર પડી જાય તો બધા ટેમ્પા ભરી ભરીને આવવા મળ્યા હતા. તો છોકરાએ કે મારી કે મેચ જોવી છે. મેં કાંઈ વાંધો નહીં, બધા વૈયાઓ તમે તમારે હોય એટલાને લેતા આવો. ત્યાં તો રસ્તામાં કોઈ નહોતું, બધા મેચ જોવા જ્યાં લાગે છે. એ વાત ઉપર સિગ્નલ ઉપર ગ્રીન લાઇટ કરી નાખો એક દિવસ. હાલે લે, આ કઈ નવી ગાડી એવી લાગે છે? આ ગાડીનું નામ કહીજો હાલો કોમેન્ટમાં. બોલો જુબા કેસરી. ત્યાં તો આ ભાઈનો ફોન આવી ગયો હતો આપણને, એટલે હું આપણે મળવા જવું પડે ને પાછા. આપણે વીઆઈપી એટલે ત્યાં તો બધા ટેસ્ટી બધા હતા, કાંઈ ટેન્શન છે મને કે લે મિતુડા પાણી પી. ત્યાં તો આપણે નીકળી જાય ઘર બાજુ. નવડી મોટી એલઈડી લગાડી હતી મેચ જોવા હાટું. अच्छा હમણાં બ્લોગમાં થોડુંક ટાઈમિંગનું આમ તેમ થઈ જાય છે આપણે, બાકી બ્લોગ તો આવવાના જ છે હો ને. મળ્યા નવા બ્લોગમાં પાછા.